સમાચાર પર નજર કરી લઈએ તો જૂનાગઢ ગિરનાર પર બિરાજતા અંબાજી અને અનેક દેવસ્થાન પર જવા માટે બનાવાયેલ બે મુખ્ય સીડીઓ પર લોકોનો આજે રવિવારને લીધે ઘસારો જોવા મળ્યો, જેમાં રોપવે બંધ હોવાને લીધે લોકો સીડી દ્વારા ચડવાનો આગ્રહ રાખતા જોવા મળ્યા, જ્યારે સવારના સમયે લોકોને રોકતા સનાતનીઓ નારાજ જોવા મળ્યા હતા। બાદમાં સનાતનીઓ દ્વારા રૂબરૂ સ્થળ પર જઈ ધારાસભ્ય સહિત પદાધિકારીઓને ફોન કરાતા તેમના દ્વારા અધિકારીઓને સૂચના આપ્યા બાદ ફરી લોકોને જવા દેવામાં આવ્યા હતા। ત્યારે આ મામલે વિરોધ પક્ષ નેતા લલિત પરસાણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી આ તકે ઉપસ્થિત રહ્યા અને લોકો સાથે વાતચીત કરી આખી ઘટના વિશે જાણકારી મેળવી હતી। જટાશંકર મહાદેવ દર્શન માટે જતા હોય છે। આજે સવારે જ્યારે અમે દર્શન કરવા માટે જટાશંકર જતા હતા ત્યારે અમને અને અમારા સહિત ઘણા બધા યાત્રિકો જે દ્વારકાથી, રાજકોટથી, ઘણા દૂર દૂરથી આવેલા હતા, બધાને અટકાવવામાં આવેલા હતા। અમે જે તે અધિકારીના સ્ટાફને પૂછ્યું કે ભાઈ અમને કેમ જવા નથી દેવામાં આવતા, તો અધિકારીના જે સ્ટાફવાળા મિત્રો હતા એને એમ કીધું ભાઈ અમને ઉપરથી સૂચના છે કે કોઈ યાત્રિકોને જવા ન દેવા। ન જવા દેવાનું કારણ તો તમે કહો, તો કે અંદર જાય અને આ લોકો નદીમાં નાય છે અને ઝાડપાનને નુકસાન કરે છે। તો ઝાડપાનને નુકસાન તો પ્રકૃતિ પ્રેમી હોય ક્યારેક કરવાના નથી ને નદીમાં નાહવાની વાત છે તો અત્યારે કોઈ વરસાદ જૂનાગઢમાં એવો છે જ નહીં કે નદી નાળામાં પાણી આવે। બીજું કે તમારી જવાબદારી નદી નાળાને સાચવવાની અને વૃક્ષોનું જતન કરવાની છે, સીડી ઉપરની કોઈ તમારી જવાબદારી નથી। સીડી ઉપર તમે કોઈ યાત્રિકોને રોકી ના શકો, તો એમ કહેવા છતાં પણ અમને જવા ન દીધા। પછી અમે અમારા ભાજપના વરિષ્ઠ આગેવાન ધારાસભ્ય શ્રી સંજયભાઈ અને ગૌરવ રૂપારેજીને વાત કરેલી, એમને ઉપરના અધિકારીઓ સાથે વાત કરેલી અને ઉપરના અધિકારીઓએ આ નીચેના સ્ટાફને સૂચના આપેલી કે ભાઈ યાત્રિકોને જવા દો, એટલે QR કોડ કરી અને બધાને જવા દેવામાં આવેલા હતા। ખાસ કરીને વારંવાર જે રીતે અટકાવવામાં આવે છે, શું કહે? એના માટેનું તો સનાતન હિન્દુ ધર્મને અત્યારે ભવનાથની અંદર અટકાવવા માટેનું બહુ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અને આ ઘણા સમયથી ચાલી રહ્યું છે, આજે ચાલુ છે એવું નથી। સનાતન હિન્દુ ધર્મની ગિરનાર ઉપર અસંખ્ય મંદિરો આવેલા છે, નાના મોટા મંદિરો, તો એ મંદિરો પણ તોડી નાખવામાં આવેલા છે, ધૂણા પણ તોડી નાખવામાં આવેલા છે અને નાના નાના સાધુઓને મારી અને ભવનાથના ગિરનારમાંથી કાઢી મૂકવામાં આવેલા છે। અને આ બધું માત્ર સનાતન હિન્દુ ધર્મના લોકો માટે જ છે। બાકી ભવનાથની અંદર, ભવનાથને અડીને જ એક પ્રાઇવેટ કંપનીએ એવડો મોટો એનો ફાર્મ હાઉસ બનાવ્યું છે સાહેબ કે સામાન્ય માણસ ત્યાં જઈ પણ નથી શકતો, એવડી તો ઊંચી દિવાલ બનાવી છે કે જોઈ પણ નથી શકતો। તો એ લોકોના 24 કલાક હેલિકોપ્ટર આવતા હોય છે, જાતા હોય છે, તો એના માટે કોઈ નીતિ નિયમ લાગુ નથી। નીતિ નિયમ અત્યારે માત્ર ને માત્ર સનાતન હિન્દુ ધર્મના લોકો માટે જ ભવનાથની અંદર ઠોકી બેસાડવામાં આવેલ છે। આપણે જોઈએ કે હાલ આપણે ભવનાથ તળેટીમાં જે જૂની સીડી છે તે જૂની સીડી ખાતે આપણે અહીંથી નવી અને જૂની સીડી, આમ તો ગિરનારમાં બે છે ને રોપવે છે, ત્યારે હાલ રોપવે તો બંધ છે, જેને હિસાબે મોટાભાગના યાત્રાળુ છે જે દેશ વિદેશથી, બહારથી તથા સ્થાનિક લેવલેથી કેટલા બધા યાત્રાળુઓ, આજે રજાનો દિવસ હોય તો મોટા પાયે યાત્રાળુઓ અહીં ભવનાથ ક્ષેત્રમાં આવતા હોય છે અને ગિરનાર ઉપર આવેલા દેવસ્થાનોમાં જતા હોય છે। ત્યારે જૂની સીડી છે એ પણ બંધ કરી દેવામાં આવી છે, ત્યાં પણ યાત્રિકોને રોકી દેવામાં આવ્યા છે અને આપણે જોઈએ કે બહારથી આવેલા યાત્રાળુઓ કેટલા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક તરફ આપણે જોઈએ કે નવી સીડી છે એક જ માત્ર સ્કોપ છે, જે રોપવે છે એ પણ 1 મહિનાથી બંધ છે। તો આ જે છે એ તમારે અગાઉ સોશિયલ મીડિયામાં કોઈ જાહેરનામું હોય તો કલેક્ટરે તથા વનતંત્રએ બહાર પાડવું જોઈએ। કોઈ પણ જાહેરનામા વગર જૂની સીડી બંધ કરી દેવી એ યોગ્ય નથી। જો ત્યાં કોઈ પણ એવા તત્વો આવતા હોય કે જે પ્રકૃતિને નુકસાન કરતા હોય તેમના માટે દંડ છે। ફોરેસ્ટ ખાતાએ પોતે ટ્રેકરો રાખવા જોઈએ અને ત્યાં જે પોતાનો સ્ટાફ છે એમને તૈનાત કરવો જોઈએ, પણ જે નિર્દોષ અને બહારથી આવતા યાત્રાળુઓ છે એમને ખોટી રીતના હેરાન ન કરવા જોઈએ। એમની પાસે જે સામાન છે પ્લાસ્ટિક સિવાયનો કે કેમેરા હોય છે, મોબાઈલ હોય છે, એ પણ આપણે જોઈએ કે કેમેરાને એવું લઈ જવા દેવામાં નથી આવતું। તો શા માટે? અત્યારે આપણે જોઈએ કે મોન્સૂન આખી સિઝન ચાલુ છે તો મોટા પાયે યાત્રાળુઓ રજાના દિવસે આવતા હોય છે, પ્રકૃતિનો આનંદ માણતા હોય છે, દેવસ્થાનોમાં જતા હોય છે, તો એમને રોકવા યોગ્ય નથી। ઘણા વર્ષોથી કહેતો એવું છે કે એટલું બધું સુવ્યવસ્થિત કાવતરું ચાલે છે અને મારી સરકારમાં ચાલે છે। દુઃખની વાત આ છે, જટાશંકર છે, દેવાદિદેવ મહાદેવ, ગિરનાર છે સનાતનનો આપણા બધાનો, હવે જટાશંકર મહાદેવના દર્શન કરવા જવામાં તંત્ર રોકી દેતું હોય ને પછી પદાધિકારીઓ ફોન કરીને જવા દેતા હોય, તો આ આખું વ્યવસ્થિત કાવતરાઓ જ છે। કારણ કે તમે બંધ કરો ને તમે જ ચાલુ કરો, તમે જ બંધ કરો ને તમે જ ચાલુ કરો। બીજું, સનાતનીઓને ગુલામીની માનસિકતા ઊભી થઈ ગઈ છે છેલ્લા ઘણા વર્ષોથી, એટલે એને કોઈ બંધ થાય એટલે તરત જુસ્સો આવે, થોડી વાર માટે તરત જ પાછું ફોન કરે અને ચાલુ થઈ જાય, એટલે એમ થાય કે ઓ અમે જીતી ગયા, અમે જીતી ગયા, અમે જીતી ગયા। ભાઈ
આપણી જગ્યામાં કબજા થઈ જાય ને આપણને એમાં જવા દે ને આપણે જીતી ગયા. આ તો ઓલું કારગિલ યુદ્ધ એવું છે. કારગિલ યુદ્ધને કારગિલ વિજય દિવસ હતો. હવે આપણા ઘરમાં આવીને કોઈક લૂંટી જાય, આપણે એને મારીને ખદેડીએ અને આપણે એને જીતને જશ્ન મનાવીએ તો આપણા જેવી મૂર્ખ કોઈ ગણાય નહીં. એટલા માટે કે આપણે આપણી જગ્યામાં જવા માટે આપણે મંજૂરી લેવી પડે છે. હવે તો સમજો યાર બધા, ગિરનાર માટે હું છેલ્લા 15 વર્ષથી તમને બધાને કહીને થાકી ગયો. આપણી સનાતન પરંપરાઓ માટે કહીને થાકી ગયો. ક્યાંક ને ક્યાંક સરકાર ખોટી વિષયો ઉપર, ખોટી નીતિઓ ઉપર કામ કરી રહી છે. મારી સરકાર છે, મારી ચૂંટેલી સરકાર છે, મારા તનમન ધનથી આવેલી આ સરકાર છે. છતાંય જ્યારે ખોટું થતું હોય તો બોલવાની એક સ્વયંસેવક તરીકે, સ્વયંમેવ મૃગેન્દ્રતા તરીકે હું શીખું છું કે જ્યારે ખોટું થતું હોય, મારી સરકાર ખોટું થતું હોય, મારું તંત્ર ખોટું કરતું હોય, મારા પદાધિકારીઓ ખોટું કરતા હોય, ત્યારે કહેવાની મારી ફરજ છે કે મારી જગ્યાએ મારા મહાદેવના દર્શન કરવા માટે જો મારે તમારી મંજૂરી લેવી પડતી હોય તો આવી વ્યવસ્થા મને મંજૂર નથી. આમ જોવા જઈએ તો આજે જે પદાધિકારીઓના ફોન આવ્યા પછી શરૂ પણ કરી દેવામાં આવ્યું છે, તો એ તમે કઈ રીતે જોવો? હા, હું એ જ કહેવા માગું છું કે સનાતનીઓને ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમવાળા વિષયમાં પહેલાં તો આવરી લીધા. હવે ગિરનાર છે એ આખો અલગ વિષય છે. બુદ્ધિશાળી પ્રજા જે છે 2%, 1.5%, 3%, એના હાથમાં બધું છે. આખું ભારતનું અર્થતંત્ર 97% પૈસો પણ એની પાસે છે. આપણા ધાર્મિક સંસ્થાનો પણ એને આપણને ચલાવવા, આપણે એમાં દર્શન કરવા જવું ન જવું, બધા નિર્ણયો એ 1%, 2% જે પ્રજા ભારતની છે એ જ કરી રહી છે. આપણે કમાવું કે ન કમાવું એ નિર્ણય પણ એ જ કરી રહી છે. આવનારા દિવસોમાં શું થવાનું ખબર તમને? આપણે ટોયલેટ જવું કે ન જવું એ પણ એ જ લોકો નક્કી કરશે કે ભાઈ ભાવેશભાઈને 24 કલાક થઈ ગઈ છે તો હવે જવા દેવાના છે, તો આટલું જ એમાં ફેરફાર થવો જોઈએ, શરીરમાં આટલું જ વજન ઘટવું જોઈએ. હું સારા શબ્દોમાં વાત એટલે કરું છું કે મારી બહેનો દીકરીઓની પણ મારે મર્યાદા જાળવવાની છે. એટલે મારું વજન 91 કિલો છે તો સવારમાં રોજ એમાંથી 200 ગ્રામ જ શરીરમાંથી ખરાબ પેલું નીકળવું જોઈએ. જો 200 ગ્રામથી વધારે નીકળશે તો સતત ટેક્સ લગાડી દેશે. એ હદ સુધી આ 2%, 3% લોકોએ સરકારને ગુમરાહ કરી દીધી છે. મારી હિન્દુત્વવાદી સરકારના નામે સનાતન સરકારની હું વાત કરું છું, પણ અત્યારે સનાતન સરકાર કે હિન્દુ સરકારના કોઈ નિર્ણયો થતા નથી. ગિરનારની અંદર જે કોઈ વસ્તુઓ ચાલી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક સનાતનીઓને લાગણી દુભાવવાના છે અને સનાતનીઓ ભોળા હોય છે. એટલે આજે દાખલા તરીકે જટાશંકર જવા ન દીધા, બરાબર? કોને સૂત નથી ન જવા દીધા ભાઈ? તમે અમને નાવાની ના પાડો, તમે અમને દર્શનની ના પાડો, તમે અમને અંદર જવા દેવાની ના પાડો. હવે આધ્યાત્મિકતાનું એપિસેન્ટર ગિરનાર, સનાતનીઓની દરેક ધાર્મિક જગ્યાએ એમાં તમે અમને જવા દેવાની ના પાડો, તો કોની સૂચના ભાઈ તમને આવે છે? પહેલી વાત તો તંત્રને હું પૂછું છું કે તમે કોની સૂચનાથી અમને જવા નથી દેતા, બરાબર? ઓકે, તમે ન જવા દીધા, વાત પૂરી ગઈ. તો પાછી તરત જ 2 વ્યક્તિના ફોન આવ્યા અથવા કોઈ વ્યક્તિના ફોન આવ્યા, પછી તમે જવા દો છો. તમને જો એવો પરિપત્ર હોય સરકારમાંથી કે ભાઈ આને ન જવા દેવા, સનાતનીઓને ન જવા દેવા, તો એવો પરિપત્ર જાહેર કરો. તમે છાપામાં જાહેરનામું આપી દો કે ભાઈ હવે આજથી તમને જવા દેવાની મનાઈ છે. તમે તમારી રીતે મનસ્વી અને ટેલિફોનિક સૂચનાથી તમે નિર્ણયો કરો છો કે ભાઈ હવે જવા નહીં દઈએ, પછી પાછું તરત જ ફોન થઈને કે હવે જવા દેશું. યાર સનાતનીઓ, તમે હવે સમજો, આપણને ગુમરાહ કરે છે, આપણા ધર્મને નુકસાન કરી રહ્યા છે, આપણી પરંપરાઓને નુકસાન કરી રહ્યા છે અને આપણે બધા ગુલામ બની ગયા છીએ. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું